વાંસદા તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તીવાળો ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલો છે. તાલુકાના તમામ ગામો, બાલવાટિકા તથા ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓને બીજા સત્રના પાઠ્યપુસ્તકો મળેલ નથી. બીજું સત્ર શરૂ થયાને ઘણો સમય વીતી જવા છતાં આજ દિન સુધી વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિમાં છે તે બાબતે સરકારશ્રી દ્વારા તેમના શિક્ષકોને લાગતા અધિકારીઓ દ્વારા પણ કોઈ દરકાર લેવામાં આવતા નથી. હાલની સરકાર શિક્ષણ જેવી ગંભીર બાબતોને પણ ધ્યાને લેતી નથી. બિનઉપજાઉ સરકારી પ્રોગ્રામોમાં હાલની સરકારે ખૂબ રસ આવી ગયો છે. જેઓ શિક્ષણ જેવી મહત્વની બાબત ભૂલી જાય એ હતું શાસન કરવામાં મગ્ન થઈ ગયેલી છે. હાલની સરકાર ખાનગી શાળાઓને મહત્વ આપવાના ચક્કરમાં ગરીબ બાળકોના ભવિષ્ય સાથે છેડા કરી રહેલી છે, જે બાબત ખરેખર ખૂબ શરમજનક છે કે તેમના કારણે ઘણો વિદ્યાર્થીઓના ભવિષ્યને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે. જે બાબત એક સત્ય છે, જેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં ઊભું થયેલ છે કે બાલવાટિકા અને ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓને બીજા સત્રના પાઠ્યપુસ્તકો આજ દિન સુધી આપવાનું હાલની સરકાર જાણી જોઈને ભૂલી ગયેલી છે. હાલની સરકાર શિક્ષણની બાબતને લઈને ખૂબ મોટા બણખા ફેંકે છે અને મોટા મોટા બેનરો પણ મૂકે છે અને કહે છે કે ભણશે ગુજરાત, રમશે ગુજરાત જેવી વાતો કરે છે. હાલના દિવસોમાં નરી આંખે દેખાઈ આવે તેવો વિકાસ થઈ રહેલો છે. સરકારી સ્કૂલો બંધ કરવા માટે હાલની સરકાર બધા પ્રયત્ન કરી રહેલી છે, જેનો ઉત્તમ દાખલો હાલમાં ઉપસ્થિત થયેલો છે. સરકારી સ્કૂલોના ધારાધોરણ મુજબની દરેક બાબતમાં હાલની સરકાર ગલ્લા કરી રહેલી છે. હાલની સરકાર સરકારી સ્કૂલોનું શોષણનું સ્તર નીચું જાય તેવું કાર્ય કરવામાં જરાય પાછીપાની કરતી નથી અને હર હંમેશા ખાનગી સ્કૂલોને અંદર અને ખાને પ્રોત્સાહન કરવામાં તે બધા પ્રયત્ન કરી રહેલી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવેલ છે. નમસ્કાર, જોહાર. હું છું અત્યારે વાંસદા તાલુકાના તાલુકા પંચાયતની કચેરીએ, કારણ કે તાલુકા પંચાયતની કચેરીએ વાંસદા તાલુકાના ઘણા સરપંચો આવ્યા છે વિદ્યાર્થીઓની સમસ્યા લઈને. બાલવાટિકા પ્રથમ અને દ્વિતીય ધોરણના એક પણ પાઠ્યપુસ્તકો આવ્યા નથી, જેને લઈને સરપંચો ચિંતાતુર છે. ગામના સરપંચો આવ્યા છે, પણ ટીડીઓ સાથે મુલાકાત કરી, મામલતદાર સાહેબ સાથે વાત કરી, પ્રાંત સાહેબ સાથે વાત કરી અને એમને આવેદનપત્ર આપવામાં આવ્યા કે વહેલી તકે પાઠ્યપુસ્તકો આપવા જોઈએ, કારણ કે ઘણો સમય વીતવા છતાં પણ હવે ટૂંક સમયમાં આવશે પરીક્ષા અને પાઠ્યપુસ્તકો બાળકો પાસે નથી. એના એ પ્રશ્ન લઈને આવ્યો છે, આપણે વાત કરીશું. મનીષભાઈ. હા, હું ઉનાઈ સરપંચ છું, મનીષ પટેલ. ઘણા સમયથી બીજું સત્ર ચાલુ થઈ ગયું છે, પણ બાલવાટિકા પહેલું ધોરણ અને બીજા ધોરણના જે પાઠ્યપુસ્તક અગાઉ આપતા હતા તે આજ દિન સુધી આપવામાં આવ્યું નથી. અન્ય સાહિત્યની સામગ્રી જે આપી છે, પણ જે પહેલા જે પાઠ્યપુસ્તકો રેગ્યુલર આપતા હતા તે આજ દિન સુધી આપ્યા નથી. જે અમારા બધા સરપંચને જાણ થતાં અમે શિક્ષકો સાથે મળીને એમને પણ અમે મુલાકાત લીધી કે સાહેબ કેમ, તો કે આવશે એવું વાતો ચાલે છે, પણ આજ દિન સુધી આવ્યું નથી. તો અમે એ જ વાતો લઈને આજે મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી અને ટીપીઓ સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ટૂંક સમયમાં આ પાઠ્યપુસ્તક બાળકો સુધી પહોંચતા થાય અને વહેલી તકે જ્યાં હવેનો સમય એવો આવવાનો કે જ્યાં એક્ઝામ ચાલુ થવાનું એ પહેલાં મળી જાય, છોકરાઓ ભણે. આ સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભણેગા ગુજરાત અને બળેગા ગુજરાત, જે પાઠ્યપુસ્તક જ નથી આપી શકતી એ કેવી રીતે ગુજરાતને આગળ વધારશે? સાચી વાત છે મનીષભાઈની. મહેન્દ્રભાઈ, તમે કેટલા સરપંચો આજે અહીં આવ્યા? હવે સરપંચો ઘણા છે, 8 જેવા સરપંચો આવ્યા. 8 સરપંચો તમે આવ્યા. વાંસદા તાલુકાના, સમગ્ર વાંસદા તાલુકાની દરેક સ્કૂલમાં પાઠ્યપુસ્તકો નથી મળે. વાંસદા તાલુકાના કેટલા ગામ? વાંસદા તાલુકાના 95 ગામના 86 પંચાયત છે. 86 પંચાયત છે. તો તમે 8 સરપંચ જ, બાકીના બીજા બધા 70 સરપંચો ક્યાં ગયા? એમને એમના વિસ્તારના લોકોના બાળકોને નથી પડી? કારણ કે બીજી બધી યોજનાઓ કે બીજી બધી ઘટનાઓમાં તો ટોળું આવી જતા હોય છે. જ્યારે બાળકોના ભણતરનો સવાલ હોય છે, બાળકોના ભવિષ્ય ચેડા થાય છે, ત્યારે કોઈ સરપંચ દેખાતા નથી. આજે ગ્રામસભા છે એટલે વધારે સરપંચ આવી શક્યા નથી ગ્રામસભાના લીધે. અને જે આજ ગ્રામસભા થઈ ગઈ છે એ લોકો સરપંચો આજે આવેલા છે, આવે પણ તમામ સરપંચોનો સહકાર છે આ બાબતમાં. ખરેખર આ જે આવનાર ભારત દેશનું ભાવિ ઘડતર શિક્ષણમાં જો આ સરકાર મોટા બણકા ફૂંકતી હોય, બહુ દુઃખની વાત છે. અમારા જ બાજુના જિલ્લામાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવ્યા, અમારા આદિવાસી વિસ્તારમાં આવે છે, પણ એમને એટલું નથી ખબર કે આદિવાસી વિસ્તારના બાળકોને આજ દિન સુધી પાઠ્યપુસ્તક નથી મળ્યા. અમારા વિસ્તારના મોટા નેતાઓ છે કે જે મોટી બંકામારી કરે છે, કંઈક હોય ત્યારે રાજનીતિ કરવા આવે છે, પણ જે આદિવાસી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો ખાલી બણકા જ ફૂંકતા હોય, પણ જે
આપણું દેશનું આપણા આદિવાસી સમાજનું જે ભાવિ ઘડતર છે એમને પાઠ્યપુસ્તક આજ દિન સુધી મળ્યા નથી. એક બહુ મોટી દુઃખની વાત છે. એટલે આપણા કેબિનેટ મંત્રી નરેશભાઈને બી હું તો કહેવા માગું છું, આપણા સાંસદ શ્રી ધવલભાઈને બી કહેવા માગું છું, આપણા 170 વિધાનસભાના ધારાસભ્ય શ્રી આનંદભાઈને બી કહેવા માગું છું, શિક્ષણ મંત્રીને બી કહેવા માગું છું, ભૂપેન્દ્ર સાહેબને બી કહેવા માગું છું, શું અમારા આદિવાસી સમાજના બાળકોની આ જ પરિસ્થિતિ રહેશે? શું અમારા બાળકોને મજૂર જ બનાવવા છે? આ હવે પછી અમે ચલાવવાના નથી. જો 10 દિવસની અંદર આ બાળકોને આ પાઠ્યપુસ્તક નહીં મળે તો અમે તાલુકા કચેરીનો ઘેરાવો ઘાલશું અને ધરણા પ્રદર્શન કરશું. કારણ કે બહુ મોટી મોટી બણકા ફૂટતાવાળા હોય નેતાઓ, પણ આ જો ભાવિ પેઢીનું જો ભવિષ્ય જો નહીં વિચારતા હોય તો નેતા બનેલા નકામા છે. આપણે મહેન્દ્ર સાથે વાત કરી, એ દુબળ ફળિયા ગામના સરપંચ છે, અને એમણે વાત કરી તેમ કે વાતો મોટી મોટી થાય છે પણ વાતની સામે કંઈ કામ થતું નથી. આપણી સાથે બીજા સરપંચ છે નિતેશભાઈ, કેટલા વિદ્યાર્થીઓ હશે? વિદ્યાર્થીઓની માહિતી અમે લીધી નથી, પણ અમને જે માહિતી લીધી જે પુસ્તકોની, જે બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 એ ત્રણેય ધોરણના હજુ સુધી સત્ર 6 નવેમ્બરથી ચાલુ થઈ ગયા છતાં 2 માસ પૂરા થવા આવ્યા છતાં હજુ સુધી પુસ્તકો આપવામાં આવેલ નથી. તો બાળકોને શું ભણાવશે? જે જ્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે કે ડબલ એન્જિનની સરકાર, તો મને લાગે ત્યાં સુધી એક એન્જિન ખરાબ થયું છે. ચોક્કસપણે મને એવું લાગી રહ્યું છે કે એક એન્જિન ખરાબ થયું છે. અને અમારા સાથી મિત્રએ જે પ્રમાણે કહ્યું કે અત્યારે હાલ જે એસઆરની કામગીરી થઈ તો એમાં બીએલઓને નિમણૂક કરીને કે જે બી કંઈક આંગણવાડીથી માંડીને બધાને નિમણૂક કરાવીને એ કામગીરી સંપૂર્ણ કામ કરાવડાવ્યું. તો તમને જે વેકેશન ગયું 21 દિવસનું, તો એ વેકેશન સમય દરમિયાન તમારે આ પુસ્તકો છાપવાના જો બાકી હોય તો છપાઈ લેવાના હતા, અને હા આજ દિન સુધી નહીં અપાયા. તો એનું એક કારણ આપો ચોક્કસ. જો અને અમને એ 10 દિવસમાં પાઠ્યપુસ્તકો બાળકોને નહીં મળશે તો અમે જલદમાં જલદ આંદોલન કરીશું, અને ઘેરાવો જ નહીં, અમે બીજું પણ કંઈક કરીશું. આ ખાલી વાંસદા તાલુકાની વાત છે કે અન્ય જિલ્લામાં પણ કે અન્ય તાલુકામાં પણ નથી અપાયા? મને લાગે ત્યાં સુધી ગુજરાત સરકારની વાત કરું છું. આખા ગુજરાતમાં પાઠ્યપુસ્તકો નહીં હશે. નથી અપાયા. અને જે ખાનગી સંસ્થાઓ છે, જે ખાનગી સ્કૂલો છે, તો એમને તો વેચાણે લેવાના હોય, એટલે જેવી રીતના સત્ર પૂરું થાય અને વેકેશન પડવાનું હોય તે સમયે જ એ લોકોને વેચાતા પુસ્તકો આપી દેવામાં આવતા હોય. તો આ બાળકોને તમે જે મફત શિક્ષણ આપવાની વાત કરો છો, તો એ મફત શિક્ષણમાં પુસ્તકો નથી. તો આ જે ભવિષ્ય છે કે પાયો મજબૂત હશે તો ઘર સારું ચાલશે, બરાબર છે? ઘર લાંબો સમય સુધી ટકશે. આ તો પહેલું બીજું અને એ જ ધોરણ છે, તો એ તો પાયો જ કાચો રહેવાનો. તો પછી એ રીતના કઈ રીતના છોકરાઓ ભણવાના છે? જો આ રીતના સરકાર અમારી જે આદિવાસી વિસ્તારોમાં ને આ જે ગવર્મેન્ટ સ્કૂલો છે જેમાં આદિવાસી અને નાના મજૂર વર્ગના છોકરાઓ ભણે છે, એટલે વાલીઓને પણ આ બાબતે કંઈ ખ્યાલ નથી. અને મારે તો શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે તમે આ બાબતે કઈ બાબતની ચર્ચા કરી, કઈ રીતના મિટિંગો કરી, અને ક્યાં તમે લખ્યું છે અને ક્યાં ચોપડા માટે કંઈક વાત કરી છે. જો તમે શિક્ષકો પગાર માટે તો તમે બહુ દોડો છો, પગાર જ્યારે પેન્શન અટકે છે, પગાર અટકે છે, ત્યારે ઘણી બધી ચર્ચા કરો છો અને આંદોલનો પણ કરો છો. તો આના માટે કેમ નથી આંદોલન કરી શકતા શિક્ષક મિત્રો? એમને પણ મારી વિનંતી છે એ બાબતની. આપણે સરપંચો સાથે વાત કરીને એમણે એ જ કહ્યું છે કે જ્યારે બધી જ વાતમાં સરકાર અગ્રેસર રહેવાની વાત કરે છે ત્યારે આ બાબતમાં કેમ ચૂક થઈ છે એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. અને અહીંના વિસ્તારના દરેક સરપંચને મારે કહેવું છે, કડવું લાગશે પણ સાચી વાત છે, કે તમે નાની નાની બાબતોમાં મોરચા લઈને વિરોધ પક્ષના નેતા હોય કે એના માટે રેલીઓ કાઢો છો, તો તમારા વિસ્તારના બાળકોના ભવિષ્ય માટે કેમ રેલી કાઢતા નથી? કેમ અહીંયા આવી આવેદનપત્ર નથી આપતા? કેમ આવીને સવાલો નથી પૂછતા? કેમ આવીને એમ નથી કહેતા કે પાઠ્યપુસ્તકો આજ દિન સુધી કેમ આવ્યા નથી? કે પછી તમારા મોઢા ઉપર તાળા મરાઈ ગયા છે? એ આવનાર સમયમાં જોવાનું રહેશે કે હવે 10 દિવસની અલ્ટિમેટ આપ્યું છે, આવેદનપત્ર આપીને હવે 10 દિવસમાં બાળકોને પાઠ્યપુસ્તક મળે છે કે કેમ, કે ફરી પાછા સરપંચોએ ધરણા અને મોરચા લઈને આવવું પડશે તાલુકા પંચાયતની કચેરીએ.